નર્મદામાં ચાલી રહેલા જંગલ જમીન વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે। વન સમિતિના પ્રમુખનું એક ચોંકાવનારું નિવેદન સામે આવતાની સાથે જ ખળભળાટ મચી ગયું છે। સરકારે જ 2005માં આ જમીન આપી હોવાનું તેમનું કહેવું છે। 2005થી સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો અહીં ખેતી કરી રહ્યા છે, ગુજરાન ચલાવે છે। 2005માં જીવન નિર્વાહ માટે જ તેમને આ જમીન આપવામાં આવી હતી। જ્યારે કાયદો બનાવ્યો ત્યારે દિલ્હી ખાતે 2005માં જે 13 ડિસેમ્બર 2005 દરમિયાન કાયદો બન્યો ત્યારે બધા આદિવાસીઓ દિલ્હી ખાતે ગયા, ત્યાંથી કાયદો બનાવી લાવ્યા। એટલે અમે બધા આદિવાસી સાથે મળીને જંગલ જમીન ખેડીએ છીએ, કેમ કે ઉકાઈ વિસ્થાપિત હોવાથી અમને અહીંયા જ્યારે અમને વિસ્થાપિત કર્યા ત્યારે અમારે ભણવાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, બહુ બધી મુશ્કેલીનો સામનો કર્યો। પણ હવે જંગલની જમીન કરી છે ત્યારે થોડું ઘણું અમને ખાવાનું અને સારી રીતે રહેવાનું પ્રાપ્ત થાય છે। પણ વારંવાર જંગલ ખાતું હેરાન કરે છે, ઘડીકમાં અભિયાન લાવે છે, ઘડીકમાં વૃક્ષારોપણ કરી દે છે। વિકાસ માટે વિકાસના નામે અમે યોગદાન આપ્યું છે, એ વાત સાચી છે, વિકાસ થવો જોઈએ દેશનો। પણ આ લોકોએ અન્યાય, સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે। સાગબારાના લોકો ઉમરપાડામાં આવીને જમીન ખેડે છે, પણ એ લોકો બી વિસ્થાપિત થયેલા છે, કે બધા જ વિસ્થાપિત નહીં પણ મોટા ભાગના લોકો વિસ્થાપિત થયેલા છે। એ લોકો જમીન ખેડે છે, એ લોકોને બી ઐતિહાસિક અન્યાય થયો છે। અન્યાયના બદલામાં એને કંઈ મળ્યું નથી।